અમદાવાદમાં એફઆરસીના નિયમના ભંગ બદલ શાળાઓને દંડ કરવામાં આવ્યો। અમદાવાદ ઝોનમાં આવતી 9 શાળાઓને 5 થી 25,000 સુધીનો દંડ કરવામાં આવ્યો। એફિડેવિટ કરવામાં વિલંબ બદલ એફઆરસી કમિટીએ આ નિર્ણય લીધો છે। તો રામોલની સત્ય ઇંગ્લિશ સ્કૂલ અને શ્રી શિવ શિશુ વિહારને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો। બોપલની તેજસ વિદ્યા વિહાર અને લિટલ બર્ડને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો। નરોડાની સાગર પ્રાથમિક શાળા અને વટવાની વિકાસ સ્કૂલને 5,000નો દંડ, દરિયાપુરની જેપી સ્કૂલને 8,000નો દંડ અને ગાંધીનગરની સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ સિવાય કચ્છની સૂર્ય વરસાણી એકેડેમીને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો। પ્રપોઝલ નથી કરવાની, તેમને એફિડેવિટ દર વર્ષે કરવાની ફરજિયાત છે, એફઆરસી એક્ટમાં જોગવાઈ છે। તો ઘણી બધી શાળાઓએ આમાં ઉદાસીનતા સેવી છે, ક્યાંક નિરાશા પૂર્વકનું કામ જોવા મળ્યું, જેથી કરીને એફઆરસી કમિટી એમને રૂબરૂ હિયરિંગ રાખી એમની સુનાવણી કરવામાં આવેલી હતી અને તેમાં તેમને શાળાની અનિયમિતતા જોવા મળતા 9 જેટલી શાળાઓને 5,000થી લઈ 25,000 સુધીના દંડ કર્યા છે।